હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મેં મજામાં. જય તમે શ્રી કેમ છો? કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હેપી. Happy. I can't Yeah. wait to hear their excitement. I know. રાઈટ, ધેટ્સ ટ્રુ. સો લાઈક જે લોકો અત્યારે અમને જોઈ રહ્યા છે, થેન્ક યુ સો મચ અમને લોકોને લાઈવ જોવા માટે. ઓર ફરીથી તમે રિપ્લે જોવા ના હોય તો to be honest, you shouldn't miss this particular live or this episode because it's the best moment as a business owner. અને જે લોકો મને ફોલો કરી રહ્યા છે મારા પેજ ઉપર એ લોકોને ખબર હશે કે હું બિઝનેસ મીટઅપમાં ગઈ હતી લાસ્ટ થર્સડે. બટ જે લોકો લાઈક બીજા બિઝનેસ ઓનર છે, રેખાબેન, ધરતી અને રાજ, એ લોકોના પેજ પરથી અમને જોઈ રહ્યા છે. સો જેમ અમે કહીએ છીએ કે અમે લોકો ઓલવેઝ ઓનલાઈન એકબીજા જોડે મળતા હોઈએ છીએ, આ રીતે અમે લોકો લાઈવ જતા હોઈએ છીએ અને આફ્ટર અવર લાઈવ પણ અમે ઘણું બધું ડિસ્કશન કરતા હોઈએ છીએ, રાઈટ? So it's like once in a lifetime opportunity sometimes કે તમે પર્સન ટુ પર્સન મળો જ્યારે બિઝનેસ તમે ઓનલાઈન રન કરી રહ્યા હોય ત્યારે, અને that ટુ ફર્સ્ટ ટાઈમ, અને એ બી એ લોકો જોડે જે લોકોએ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે બિફોર 9 years. Yeah. સો લાસ્ટ વીક અમારા જે બિઝનેસના ફાઉન્ડર છે માઇકેલ દેરાન, એ લોકો વર્લ્ડ ટૂર ઉપર હતા અને તે કેમ ટુ યુકે. અને અમને જ્યારે ખબર પડી બિફોર 2 week કે એ લોકો યુકે આવવાના છે, તો જે લોકો એ લોકો જોડે કોન્ટેક્ટમાં રેગ્યુલર રહેતા હોય છે એ લોકોએ અમને મેસેજ પાસ ઓન કર્યો હતો કે દે આર ગોઈંગ ટુ વિઝિટ યુકે એન્ડ વી આર પ્લાનિંગ અ સ્મોલ મીટઅપ. તો જો તમે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો તમે લોકો નામ રજીસ્ટર કરાવી શકો છો. સો who would like to miss that chance, right? So Right. ઇટ વોઝ સેટરડે અને અર્લી ઇન ધ મોર્નિંગ હું ઉઠીને મને મેસેજ ખબર પડી ને અમે લોકોએ કન્ફર્મેશન કરી દીધું હતું. એમાં કોઈ ક્વેશ્ચન આન્સર રહેતા જ નથી કે જવું છે કે નથી જવું, ડેફિનેટલી જવાનું હોય, રાઈટ? સો બીકોઝ વી ઓલ આર સો એક્સાઇટેડ ટુ મીટ ધેમ. અને એઝ અ આઈ એમ લિવિંગ ઇન ધ યુકે, સો એ બધા મીટઅપ યુકેમાં કમ્પેરેટિવલી ઓછા થતા હોય છે, યુએસ Mhm. કેનેડામાં વધારે થતા હોય છે. સો I always thought કે okay મારે એના માટે US કે કેનેડા ટ્રાવેલ કરવું પડશે, then and then only I would be able to see them. But luckily everything got changed અને last weekમાં મને એ લોકોને મળવાનો ચાન્સ મળ્યો અને it was an amazing evening, amazing event. અને અમે બધા એટલા જ ખુશ હતા, એટલા બધા હેપી હતા. અને ટુ બી ઓનેસ્ટ, જ્યારે હું વધારે ખુશ હોઉં ને ત્યારે હું બહુ બોલી ના શકું. આઈ જસ્ટ આઈ ડોન્ટ નો કે હું શું બોલું, રાઈટ? લાઈક એ લોકો મારી સામે ઉભા છે અને આઈ વોઝ સ્ટીલ થિંકિંગ કે હું શું વાત Mhm. કરું. ઘરે હોઈએ તો બહુ બધું યાદ આવે કે ભાઈ હું આ ટોક કરીશ, ત્યાં ટોટલી ડિફરન્ટ સિચ્યુએશન હતી. આઈ વોઝ જસ્ટ એન્જોઈંગ ધ મોમેન્ટ અને બહુ જ મજા આવી. અને એ લોકો બહુ જ ડાઉન ટુ અર્થ છે, બહુ જ હમ્બલ છે અને બહુ જ પેશન્ટલી બધાના ક્વેશ્ચન્સના આન્સર આપી રહ્યા હતા, બધા જોડે ફોટોસ પડાવી રહ્યા હતા, ઇવન ધો દે વર સુપર ટાયર્ડ. સો અહીંયા હું થોડા ફોટો શેર કરવા માંગુ છું એઝ અ સ્લાઇડ. અને આ જસ્ટ અમારો જે હું છું લેફ્ટમાં, એઝ યુ કેન સી, મિડલમાં છે માઈ છે અને ઓન ધ રાઇટ સાઇડ ઇટ્સ ધેર. સો અમે લોકો બધાના ફોટોસ પડાવી રહ્યા હતા. તો આઈ હેડ ધેટ ઓપોર્ચ્યુનિટી કે હું ઇન્ડિવિજ્યુઅલી એમની જોડે ફોટો પડાવું. સો અને યા અમે લોકો બધાએ સેમ ટી શર્ટ્સ બી પહેરી હતી કે અહીંયા બધા સેમ જ બિઝનેસમાંથી જેવું દેખાઈએ, રાઈટ? બીકોઝ ધ ઇવેન્ટ વોઝ ઇન વન ઓફ ધ બેસ્ટ હોટલ ઇન સેન્ટ્રલ લંડન, એક્ઝેક્ટ સેન્ટ્રલ લંડનમાં હતું. સો એ લોકો માટે બી ટી શર્ટ્સ હતી, બટ ફોર ડેરાન ઇટ વોઝ નોટ પોસિબલ ટુ ચેન્જ, બટ માઇક વોઝ ટોટલી ઓકે ટુ ચેન્જ એટ ધેટ ટાઈમ. સો એમણે બી તરત આવીને સામેથી જ પૂછી લીધું હતું કે અમારી ટી શર્ટ્સ ક્યાં છે એમ કરીને. And he was totally okay to get it changed. So અમે બી ચેન્જ કરી લીધી હતી. And it was amazing. So many people હતા. I am here at the back કેમ કે હું ઊંચી છું. તો જે લોકોની હાઈટ વધારે, એ લોકોને પાછળ ઊભા રહેવું પડ્યું હતું બીકોઝ ઓબ્વિયસ રીઝન. સો દે વર સિટિંગ ઓન એ ચેર અને બધા લોકો એમની જોડે સેલ્ફીસ લઈ રહ્યા હતા અને ઘણા બધા લોકો વિડીયોઝ લઈ રહ્યા હતા. સો ધીસ ઇઝ વન ઓફ ધ ફોટો જે એ મોમેન્ટનો છે કે બધા લાઈક એવું કહે ને કે there was no single person કે એમની જોડે ફોટો નતો પડાવો. એવરીવન જ્યારથી એ લોકો રૂમમાં એન્ટર થયા કોન્ફરન્સ રૂમમાં, ત્યાંથી લઈને ઇવેન્ટ પતી ત્યાં સુધી એવરી અધર મિનિટ એમના હંડ્રેડ્સ ઓફ ફોટોઝ પડ્યા હશે, હંડ્રેડ્સ ઓફ વિડીયોઝ લેવાયા હશે. સો ઇટ વોઝ અમેઝિંગ એટ ધેટ ટાઈમ. Wow, you're so lucky.
That's really I good. I know. know, yeah. Good pictures. અને ઇટ્સ લાઈક કે હું પહેલા જ્યારે લંડનમાં રહેતી ત્યારે હું લંડનમાં નથી રહેતી તો લંડનમાં રેગ્યુલર મીટઅપ્સ થાય છે બટ હું રેગ્યુલર જતી નથી અને બહુ બધી વખત વિચાર્યું કે પ્લાન કરીશ બટ વન ઓર ધી અધર રીઝન ઇટ્સ જસ્ટ વન્સ અ મંથ એ લોકો બધા ભેગા થાય છે જસ્ટ યુકેના બિઝનેસ ઓનર્સ બટ મેં એટલું એફર્ટ્સ નથી મૂકેલી મારી જવા માટેની બટ ધીસ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે હું કોઈ જે બિઝનેસ પાર્ટનર્સ છે જે ડિજિટલ બિઝનેસમાં છે એ લોકોને મળ્યું અને ધેટ ટુ વિથ બોથ ઓફ ધેમ રાઈટ સો ઇટ વોઝ Yeah. ટોટલી સ્પેશિયલ મોમેન્ટ ફોર મી Oh, સો yeah. આમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો રેગ્યુલરલી મીટઅપ્સમાં જતા હોય છે અને અમે બધા લોકો જે લોકો મને મારા પેજ ઉપર ફોલો કરે છે સો ધીસ અમે લાઈક સેમ જ ડિસ્કશનમાં કે સેમ જ મીટિંગમાં રેગ્યુલરલી જોઈન થતા હોઈએ છે તમારા લોકોનો ગ્રુપનો ફોટો તો ઇટ વોઝ બિફોર ધે કેમ ઇન ટુ ધ પિક્ચર સમય જોડે થોડો ઇનિશિયલમાં ટાઈમ હતો કે અમે અમારી રીતે ફોટોસ પડાવીએ પણ આવી ગયા પછી એવરી વન વોઝ બિઝી કે એમની જોડે ફોટોસ પડાવીએ એમને એમનો એક્સપિરિયન્સ પૂછે કે કેવી રીતે ચાલે છે બિઝનેસ કે એમનો યુકેમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો છે ઇટ વોઝ પરફેક્ટ Oh, yeah. That's amazing, Kayuri. You know, I can see the excitement in you. I remember you messaged us when you got back home, ke, ઊંઘ પણ નહીં આવી તને, so. I અરે know. એક્ઝેક્ટલી And I was even thinking about what you were feeling like, એટલે So, it is exciting. We can still see the excitement. Yeah. Yes, So આ yeah. ફોટોસ હજી બી હું દિવસમાં 3 times જોઈ રહી છું ઇટ્સ બીન લાઈક 4 days so હું દિવસમાં 1 time બધા ફોટોસ હજી જોઉં છું અને I come back to photos forever કેમ કે આઈ ફીલ કે એ દિવસની મારી સ્માઇલ જ ડિફરન્ટ હતી બીકોઝ મેં મારા ફ્રેન્ડ્સને બતાવ્યું મને કે યુ વેર હેપી ફ્રોમ ઇનસાઇડ સો દેટ્સ ધ રીઝન કે તારી સ્માઇલ ટોટલી ડિફરન્ટ છે ઓન ધેટ ડે સો That's true. it was very nice it was very nice It's કે a great experience. Yes. We can't wait to like experience same thing that you did. exactly We are right going to in June, so we can't wait now. Yeah, same I here. know Yeah. I'm Yeah. sure અને જૂનમાં ઇટ્સ લાઈક અ બિગ ઇવેન્ટ રાઈટ સો તમને બહુ Yes, બધા it's big. અવર્સ સુધી એમની જોડે ટાઈમ સ્પેન્ડમાં મળશે Yeah, કરવા but, મળશે ઇવન Definitely. for people who ઘણા બધા હશે ત્યારે એટલે Yeah. આટલો chance નહીં લાગે to meet in person like you did. Yeah, it's Yeah, the biggest hopefully. convention of USA, right? એટલે Yeah. Yeah. ટાઈમ લેશે થોડો ડેફિનેટલી પણ લાઈક હવે તમારું એક્સાઇટમેન્ટ જોઈને અમારું બી વધી ગયું છે હવે I know. જૂન જલ્દી નજીક આવે અને અમે બી એક્સપિરિયન્સ કરીએ. Right. I Even was me. there when they had a first meetup in the Calgary in a back 23. So like I know it's mixed emotion. It's happy. It's sad. It's you might get cry when they doing their presentation. They're speaking. I mean when they are doing the speeches and also there are so many different stories that we always mention in our chats. I mean in our live. Okay? Different people from different background coming and like how they start with their struggling thing and all so like there are like high level managers also there they are showing their struggling stories and all like when I had a chance to visit that Calgary convention and it was mixed emotion to be honest like in the beginning of the day it was a lot excitement energies and all and then the excitement and energy was all over the day like you never get tired and all and then Exactly. by after the lunch like they had a couple of training and speak when like not a single second or minute like no one like anyone get bored or anyone was like just waiting to get done with the event or they were like all the people and there were more and more people joining by the end of the day so like by end of the day there will be like a less people where it was actually opposite like more and more people was like showing up in the event They're coming. so yeah I mean you guys will see when you have a chance. So, Kayuri, I'd Exactly. like to ask you a question. How were they? Like, did they say, "Oh, don't come near me" and stuff like that, or Oh were my they? goodness. They were like totally like us કે જે લોકોને photos click કરવા ગમે even when જ્યારે એ લોકો enter થયા so they are also digital business owner right
So they are always like down to earth અને એમને ખબર છે કે આપણને બધાને ફોટોસ ક્લિક કરવા ગમે છે, Yeah. રાઈટ? બીકોઝ આપણા માટે બહુ મોટી મેમરીઝ છે. સો આપણે એવું થાય ને કે લાઈક બહુ જ બધા લોકો હોય કે ગ્રુપમાં છે કે સિંગલ ફોટો બી આપણે સેલ્ફી ક્લિક કરી રહ્યા હોય. સો આઈ હેડ વન મોમેન્ટ કે મેં ફોટો ક્લિક કર્યો, મારી સેલ્ફી લીધી અને આઈ વોઝ નોટ હેપી વિથ ધેટ સેલ્ફી, કેમ કે હું ફોટો લઈ રહી હતી અને મારો હાથ કોઈને ટચ થઈ ગયો, રાઈટ? તો હેન્ડ Oh, મૂવમેન્ટ થઈ ગઈ. So I had to ask, can I click one more photo with you? Of course, go ahead, go ahead. You don't need to aw. ask. So that's what Mike's reply, because Darren was busy with the other person and mutual photos click કરાઈ રહ્યા હતા. So you don't have to worry about it at all. કે તમે એમને 1,000 times કહેશો ને, they would be giving their best smile. તમારી જોડે ફોટો Yeah, I mean પડાવવા માટે. that's really nice કે એ લોકો આટલું બધું ટ્રાવેલ કરીને આવ્યા અને Yeah, you know they took the time out to meet all the business owners, right? exactly. I think બહુ સારું કહેવાય, you know, like તમે you know તમે બધા હો વિચાર કરતા હોય કે આ real છે કે this is real. You did live with them, you know? આનાથી મોટું proof કશું ના હોઈ શકે. No, exactly. Yeah. Because it's like lifetime opportunity for me. કેમ કે definitely હું આ year travel નથી કરી રહી US. Hopefully next year કરીશ. Yeah. But આપણે કહીએ ને કે their photo is on my vision board. I can still show you guys if you want. But જ્યારે મેં મારું vision board બનાવ્યું હતું in 2023 December, from the first day, their photo is there on my vision board. કે Same here. that's my dream, right? That's my goal. કે મારે લોકોને મળવું છે. Doesn't matter how far I have to travel, I'll go. But this year is not possible because of different reasons. But luckily કેવું કે ને કે આપણે જે ઈચ્છતા હોય ક્યાંકથી ને ક્યાંકથી તમને એ મળવાનું હોય તે મળવાનું છે. Yeah, Right? So right. this moment was written on my like destiny કે આવી રીતે અહીંયા હું મળીશ. I don't have to travel that far this year. So that happened, and Yeah, it was amazing. I still remember our 50th episode. Oh my God, they came Yeah. just in the backstage. They didn't come live, but they met us backstage. But hopefully, on our 100th episode, Yes, you know, they'll do a fingers live with crossed. us. Yeah. Yeah, hopefully. So, Hopefully. yeah, it's so It's exciting. amazing. You know, Mhm. this is the beauty of the business. You get to meet like-minded people from. I mean, Kayuri met all these other people besides Mike and Darren, right? Mhm. That she probably never met before. You know, Yeah. because of them, she met other people as well. So, I mean, that's exciting. And Yeah. it's not like એ લોકો just particular eventમાં as a guest આવ્યા હતા. That's the only way કે એ લોકો એવી રીતે એમનું behavior કે એમનું હતું. But I remember કે જ્યારે હું મારું vision board બનાવી રહી હતી ત્યારે like they live in Canada, right? તો ટાઈમ ઝોન ડિફરન્સ છે. તો મેં એમને અર્લી મોર્નિંગ મારા ટાઈમે મેસેજ કર્યો હતો કે I want a picture of both of you. I won't share it on the social media because આપણે પરમિશન વગર શેર ના કરીએ, રાઈટ? But I want to put it on my vision board. અને લાઈક એ લોકોનો જે મોર્નિંગ ટાઈમ છે ને within few hours એમને મારી જોડે શેર કરી દીધો હતો ફોટો. સો જસ્ટ ઇમેજિન કે આપણે લોકો કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ ને ટુ ગેટ ટુ ધ ટોપ લેવલ એમની જોડે મીટિંગ ફેસ કરવી પડે just to Yeah. discuss a single thing, right? True. But they are so humble and they always want to make us feel happy, secure, and આપણને always it motivate કરે છે. So we felt that right there કે ના, they are there for us. They are truly there. But They are now, there for now us. with all this excitement and stuff, your business is gonna skyrocket. Definitely, definitely. Yeah, So we felt that like in real definitely. life. Yeah. Okay, let me go to next picture. Oh wow. So આજે અમે લોકો લાઈક બહાર નીકળ્યા ને ત્યારે હજી તો એવું હતું કે ચલો ઠીક જ ફોટોસ ક્લિક કરી લઈએ. સો વી ક્લિક ધેટ ફોટો. અને આજે અમે 4 જણા છીએ. વી ઓલ આર ઇન્ડિયન્સ. ધેટ્સ મી. આ જે આંટી છે એ ગુજરાતી છે અને આ 2 લેડી છે એ લોકો સાઉથ ઇન્ડિયાથી છે. સો અમને એમ થયું કે ચલો 4 જણા અત્યારે અવેલેબલ છે. તો સો મેની ઇન્ડિયન્સ આર લિવિંગ ઇન ધ UK and doing the business. But as it was on a working day, બધા લોકો ટ્રાવેલ નતા કરી શક્યા. બટ અમારે 4 જણાને somehow સેટ થઈ ગયું હતું. Yeah. So અમે લોકો ગયા. So we thought કે ચલો ઇન્ડિયન્સનો ભેગો ફોટો પાડી આપણે લોકો as a memory. Yeah. That's So I good. got this that year. So was that the first time you met those business owners as well?
હું મળી જ નથી કોઈને કોઈ દિવસ. Oh, okay. Yeah, That's exciting. Yeah. that's So now right. that Yeah. you met, you probably will meet more often. Yes, Because they definitely. live. Yeah. Yeah, yeah. Yeah. That's good. સો આ બધા છે એ લોકો બી લંડન જ રહે છે. સો હોપફુલી હવે હું જ્યારે જઈશ ત્યારે લંડન એ લોકોને મળવાનો પ્લાન કરીશ. Yeah, કેમ કે મારું લંડનનો સ્ટે લાઈક 70% તો ડ્યુરિંગ કોવિડ જ પતી ગયો હતો. ધેન Yeah. વેન વી સ્ટાર્ટેડ મોર ગોઈંગ આઉટ એ વખતે અમે લોકો અહીંયા શિફ્ટ થઈ ગયા. સો હોપફુલી હવે જ્યારે જઈશું ત્યારે એ લોકોને ફરીથી મળવાનો પ્લાન કરીશ. Oh, that's good. That's awesome. Yeah, that's And really even nice. even after the event we went for a dinner together Oh, કે wow. ચલો થોડો ફરીથી ડિસ્કશન કરીએ મોમેન્ટને ફરીથી માણી લઈએ રાઈટ આપણે એવી રીતે Yeah. કહીએ તો so we were all happy discussing about the best moment and અમે લોકોએ સાથે ડિનર કર્યું ત્યાં જસ્ટ નજીક જ હતું walkable distance so we went for a dinner as well. Oh, very nice. Very nice. Thank you so much મારું excitement share કરવા દેવા માટે મને. Yeah, thank you for sharing. Thank you. Oh my Really, God. You're welcome. Yeah, Thank that's you for very it was good. it was nice looking all those pictures and like make like motivate the people like business I know. in business maybe business there are so many different business leaders, different types of business leaders Yeah. um, and this is the live example of how our business leaders are totally different than others. Yeah, very agree. caring and understanding, ready to help. Yeah. Yeah. So it's good. Yeah. Thank you. It was- Thank you. Oh, you're welcome. લાઈક બિઝનેસ પર્પઝ થી પણ ઘણા બધા ડિફરન્ટ માઇન્ડસેટ ના લોકોને બી મળીએ રાઈટ એટલે આપણે બી Yeah. થોડાક લાઈક આપણું માઇન્ડસેટ બી થોડું એ થઈ જાય કે નો ધેટ્સ લાઈક કોઈ બી Exactly. ડાઉટ હોય તો બી યુ કેન સ્ટીલ ક્લિયર ઇટ લાઈક તમે કહો કે કોઈને તમે પહેલા મળ્યા નહોતા રાઈટ સો ઇટ્સ ફોર ધ Yeah. ડિફરન્ટ એક્સપિરિયન્સ તમારા માટે કે તમે લાઈક ફાઉન્ડર્સ ને તો મળ્યા પણ ગ્લોબલ જેટલા બી યુકે માં રહે છે બિઝનેસ ઓનર્સ એને બી તમને મળવાનું મળ્યું સો ઇટ્સ રિયલી ગુડ. Definitely. Right. Yeah. Very nice. And it's like there were few people, few business owner હતા જે લોકો બિઝનેસમાં લાસ્ટ 1 or 2 મંથ્સમાં જોઈન થયેલા છે અને they are totally newbie. So they were also so excited કે અમે લોકો just join થયા અને અમને opportunity મળી and they were asking them કે અમે just join થયા છે we are newbies. So અમને કોઈ બેસ્ટ એડવાઇસ આપો કે અમે બિઝનેસમાં જે અમારે પ્રૂવ કરવાનું છે બિઝનેસ અમારે જે લેવલ પર અમારે લઈ જવું છે અમારી એક્સપેક્ટેશન્સ છે એને અમે જલ્દીથી મીટ કરી શકીએ તો બેસ્ટ એડવાઇસ માઇકે આપીશ કે તમારી પાસે પહેલા કરતાં વધારે સારી ટ્રેનિંગ છે યુ Yes. ડોન્ટ હેવ યુ શુડન્ટ હેવ એની એક્સક્યુઝ કે અમને નથી આવડતું કે અમારે નથી કરવું તમને ખબર છે તમારે શું કરવાનું છે યુ હેવ ટુ ડુ ઇટ. Yeah. there shouldn't be any single excuse કે મને નથી ફાવતું બધી જ વસ્તુ છે નથી આવડતું તો કમ્યુનિટી પાસે જાઓ everything is there on your fingertips. Yep. So there is no excuse કે તમને નથી કરી શકતા કે બિઝનેસ મારો સક્સેસ નહીં જાય તો there shouldn't be that question. પહેલા કરતા બધી વસ્તુ બધા લેંગ્વેજમાં અવેલેબલ છે બધી જગ્યાએ ફ્લેક્સિબિલિટી છે સો યુ હેવ ટુ ડુ ઇટ ઇફ યુ વોન્ટ કે તમે બિઝનેસમાં સક્સેસફુલ થાવ રાઈટ અને કશું ના આવડે તો અમે બધા બેઠા જ છીએ સો સો Yeah. મેની પીપલ હતા કે જે ટોટલી નવા જ હતા જેમને બિઝનેસનું બહુ જ બેઝિક નોલેજ છે એ લોકો બી ત્યાં જોઈન થયા હતા બીકોઝ દે વર ઓલ્સો એક્સાઇટેડ કે શું છે આટલું મોટી ઇવેન્ટ એમ કરીને સો ઇટ વોઝ ગુડ. That's right. Perfect. Sharing. ઓકે ગાઈસ સો આઈ હોપ કે તમને લોકોને બી જલ્દીથી જૂન મહિનો આવી જાય આપણે બધાને અને તમે લોકો ફરીથી જઈને આવતા મતલબ ત્યાં જઈને Yes. આવો પછી આપણે ફરીથી આવું Right. My લાઈવ સેશન tickets are booked, hotels booked, we're set. That's good. That's good. So Yes, આપણે લોકો we are all ફરીથી set ટોપિક to ઉપર go. આવી જઈ શકીએ. આ તો 4 દિવસ સાથે રહેવાના છે બધા એટલે it was Wow. a lot of fun. It's going to Yeah. Yes. so many photos and yeah make sure કે તમે લોકો ફોનની So મેમરીઝ many ખાલી memories. કરીને જાઓ બીકોઝ ત્યાં બધા લોકોને Oh, ફોનની yeah. મેમરીઝ No. ખાલી કરવા બેસવું પડતું હતું તો મેક શ્યોર કે તમારી પાસે ઇનફ સ્પેસ હોય Yeah, that's Yeah. true. because I for have 4 done days you that. will be Before I went My Calgary. phone is always running out of space. Yeah. yeah you have to clear that so it's amazing તમે બહુ બધા લોકોને મળશો અને I'm sure that you will have good time together. Yeah. ઓકે ગાઈસ સો આઈ હોપ કે તમે લોકોએ અમે જેટલી એક્સાઇટમેન્ટ ફીલ કરી છે એટલી થોડીક તો એને ફીલ કરી હશે અને જો તમને હજી બી એવું લાગતું હોય કે આ બિઝનેસ રિયલ છે કે નહીં તો યુ કેન
come back to our business page and keep watching this episode. કે જેમાં તમને પ્રૂફ બી મળશે કે અમે એવું નથી કે ચારે જણા બિઝનેસ કરીએ છીએ. there are so many other people જે બિઝનેસ કરે છે યુકે માંથી, કેનેડામાંથી, યુએસ માંથી. સો તમને પ્રૂફ બી મળી જાય અને તમારો જે ડાઉટ હોય ક્લિયર થઈ જાય. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ લાઈવ. અમે લોકો નેક્સ્ટ મંડે ફરીથી આવીશું અનધર એપિસોડ સાથે. અને મીનવાઇલ તમને કોઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ. તમે આ વિડીયોની નીચે કમેન્ટ સેક્શનમાં નાખી શકો છો ક્વેશ્ચન અને અમને પર્સનલ મેસેજ બી કરી શકો છો. So thank you so much. Thank Bye bye. you. Jai Shri Thank Krishna. you. Thank you. Bye. Jai Shri Jai Shri Krishna. Krishna.